કેશોદ લોહાણા સુંદરવાડીમાં યોજાયેલ આઈસ કોફિન બોક્સ, જેમાં મૃત શરીરને -7 ડિગ્રી તાપમાનમાં ઘણા દિવસો સુધી સાચવી શકાય છે, જેથી કોઈ પરિવારમાં સાવ નજીકના સભ્ય દૂર હોય અને મૃત શરીરને સાચવવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે કોઈ પણ જ્ઞાતિ માટે લોહાણા મહાજન સુંદરવાડીમાં રાખેલ આઈસ બોક્સનું લોકાર્પણ કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા, લોહાણા ક્રાંતિ સેના પ્રમુખ ડોક્ટર સ્નેહલ તના સહિત તમામ સમાજના શ્રેષ્ઠીઓની હાજરીમાં લોકાર્પણ થયું હતું, જે કેશોદની સર્વ જ્ઞાતિના ઉપયોગ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ તકે કેશોદ રાધે ધૂન મંડળ દ્વારા ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે મહેમાનો માટે વરસાદી વાતાવરણમાં અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી હતી। કાર્યક્રમને સફળ બનાવવા ક્રાંતિ સેનાના ભાવેશ રાભેરો, અજય દત્તા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ભૂપેન્દ્ર જોશીએ કર્યું હતું। ડોક્ટર સ્નેહલ તના, લોહાણા ક્રાંતિ સેના કેશોદ। આજરોજ લોહાણા ક્રાંતિ સેના કેશોદ દ્વારા લોહાણા મહાજનમંડીમાં એક કુલિંગ ધામ, જે કોઈ વ્યક્તિ મરણ પામેલો હોય અને એના સ્વજનો જ્યારે બહાર રહેતા હોય અને ક્યારેક 1-2 દિવસ કે વધારે દિવસ ત્યારે એમને બોડીને સાચવવાની જરૂર પડે, ઠંડુ રાખવાની જરૂર પડે, ત્યારે એ બોડીને સાચવવા માટેનું એક ફ્રીઝર ટાઈપનું મશીન, એક કુલિંગ ધામનું અહીં અમે વસાવેલું છે। એનું સ્થળ લોહાણા મહાજનને વાડીને બાજુના જ રૂમમાં રાખવામાં આવેલું છે અને જેનો વપરાશ છે એ કેશોદની તમામ જ્ઞાતિના લોકો એનો ઉપયોગ કરી શકે, જરૂરિયાત મુજબ ઉપયોગ કરી શકે તે માટે આજે રોજ લોકાર્પણ કરેલું છે। અને સાથે રાધે ધૂન મંડળના મિત્રો દ્વારા એક સુંદર મજાની ધૂનનું પણ આજે આયોજન કરેલું હતું। તો આ કાર્યક્રમ અનુસંધાને કેશોદવાસીઓને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે ક્યારેય પણ આપણા સ્વજનનું કોઈ મૃત્યુ થાય અને જો આપણને આવી ક્યારેય પણ જરૂર પડે બોડીને ઠંડુ રાખવા માટે, તો વિના સંકોચે આ આપનું જ છે, તો આપણા સમગ્ર કેશોદવાસીઓનું છે અને તેમનો ઉપયોગ કરવો હોય તો એ સેવાકીય પ્રવૃત્તિ માટે જ અમે એનું આજે લોકાર્પણ કરેલું છે। કુલિંગ ધામ, લોહાણા મહાજનમંડી, કેશોદ। આભાર। વંદે માતરમ।